નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરતમાં એર ક્વોલિટી ઇન્ડેક્સના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે। શહેરમાં વાયુ પ્રદૂષણ વધતા એક ચિંતાનો વિષય બની ગયો છે। વાયુ પ્રદૂષણના કારણે લોકોને અસ્થમા, શરદી, ખાંસી સહિતની ગંભીર બીમારી થવાની ભીતિ છે। ગુજરાત કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી દર્શન નાયકે આ માટે પત્ર લખ્યો છે રાજ્યના વન પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવડિયાને। હજીરા, પાંડેસરા સહિતના વિસ્તારોમાં આવેલ ઔદ્યોગિક એકમો દ્વારા નીતિ નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તેવા આક્ષેપ કરાયા છે। હવા પ્રદૂષણ માટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશો, સરકારી ઠરાવો અને બંધારણીય ફરજોનું પણ ઉલ્લેખ થાય છે તેવું પણ ઉલ્લંઘન થાય છે તેવા પણ આક્ષેપ તેમણે કર્યા છે। શહેરના લાખો નાગરિકોનું આરોગ્ય શાસક પક્ષની બેદરકારીના કારણે જોખમમાં છે। છેલ્લા એક અઠવાડિયાથી શહેરમાં AQI 200થી ઉપર છે। પ્રદૂષણ નિયંત્રણના નિયમ અને માપદંડ મુજબ ખૂબ જ નબળી અને ખૂબ જ ખારવા શ્રેણી તરફ ઇશારો થઈ રહ્યો છે। ચિંતાજનક આંકડા શહેરના લોકોના સ્વાસ્થ્યને બગાડી શકે તેવી પરિસ્થિતિ છે। તેવામાં આ પત્ર રાજ્યના વન પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવડિયાને લખવામાં આવ્યો છે અને રજૂઆત કરાઈ છે। સુરત શહેર આર્થિક નગરી તરીકે વિશ્વમાં જ્યારે પ્રખ્યાત હોય ત્યારે 25મી નવેમ્બર પછી જે એર ઇન્ડેક્સની જે પરિસ્થિતિ છે અને 203થી આજે 315 સુધી પહોંચી જતા સુરતના લાખો લોકોનું આરોગ્યની સાથેનું હિત જોખમાયું ત્યારે લોકોના હિતમાં અને ખાસ કરીને હજીરા વિસ્તાર હોય, પાંડેસરા હોય, સચિન હોય, ઉલપાડ, 84, પલસાણા આ સમગ્ર વિસ્તારમાં મોટા પ્રમાણે જે ઔદ્યોગિક પ્રદૂષણના કારણે લાખો લોકોને જ્યારે એના પોતાને હવામાં પ્રદૂષણને લીધે એ દમ હોય, અસ્થમા હોય, શરદી, ખાંસી હોય, એના મોટા પ્રમાણમાં કિસ્સાઓ વધવાના કારણે લોકોના હિતમાં અને ઔદ્યોગિક પાસે મહાનગરપાલિકા અને GPCB અંતર્ગત જે વન પર્યાવરણને લગતા તમામ નીતિ નિયમોનું પાલન કરે અને જે લોકો આવા નિયમોનું ભંગ કરે છે એને 1981ના નિયમ અંતર્ગત એના પગલાં લેવામાં આવે અને સુરત શહેરે બીજું દિલ્હી ન બને એના માટે લાખોના હિત માટે માનનીય પર્યાવરણ મંત્રીને તાત્કાલિક અસરથી પત્ર મેં લખ્યો।